ડીસા નગરપાલિકાએ અત્યારે શહેરને રખડતા પશુઓની સમસ્યાથી મુક્ત બનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા અને 10 દિવસની અંદર 334 જેટલા રખડતા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા। ડીસા નગરપાલિકા અત્યારે શહેરને રખડતા પશુઓની સમસ્યાથી મુક્ત બનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા અને 10 દિવસની અંદર 334 જેટલા રખડતા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે। રખડતા પશુઓની સમસ્યાથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લો ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે। ત્યારે ડીસા નગરપાલિકા હવે રખડતા પશુઓની સમસ્યાથી શહેરીજનોને મુક્તિ અપાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે। જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચનાથી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની આગેવાનીમાં રોજ રાત્રે અલગ અલગ ટીમો રખડતા પશુઓને પકડી પાંજરાપોળના હવાલે કરે છે। છેલ્લા 10 દિવસમાં શહેરના મુખ્ય માર્ગો પરથી કુલ 334 જેટલા પશુઓને પકડી જૂના ડીસા પાંજરાપોળને સોંપવામાં આવ્યા, જેમાં 51 ગાય, 241 આખલા, 36 બળદ અને 1 રેડલીનો સમાવેશ થાય છે। આ પશુઓ પકડવા માટે પણ જીપીએસનો ઉપયોગ થાય છે, એટલે કે કયા સ્થળેથી પશુને પકડ્યું અને ઉતાર્યું તે જીપીએસ લોકેશન અને સમય સાથે ફોટા પાડી તેની ચકાસણી પણ કરવામાં આવે છે। ડીસા શહેરમાં દરેક વોર્ડમાં અંદાજિત 1000 થી 1200 જેટલા રખડતા અને નુકસાન કરતા પશુઓ છે। તે તમામ પશુઓને પકડી અલગ અલગ ગૌશાળામાં મૂકવા માટેનું પણ નગરપાલિકા ટીમે આયોજન કરી દીધું છે। રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ થતાં જ હવે પશુપાલકોએ પણ તેમની પાલતુ ગાયોને શહેરમાં છોડવાનું ઓછું કરી દીધું છે। ત્યારે હવે આગામી સમયમાં શહેરીજનોને રખડતા પશુઓની સમસ્યાથી જલ્દી છુટકારો મળશે તેમ નગરપાલિકાનું માનવું છે।